વીકેન્ડ પર સોમનાથ દાદાના શરણે શીશ ઝુકાવવા હજારો ભક્તો ઉમટ્યા। સોમનાથ મંદિર બહાર ભક્તોની લાંબી કતાર જોવા મળી। આ સાથે જ રવિવાર હોવાથી વહેલી સવારથી અલગ અલગ શહેરમાંથી દર્શનાર્થીઓ સોમનાથ પહોંચી રહ્યા છે। નવા વર્ષની શરૂઆત થાય તે પહેલા અલગ અલગ રાજ્યોમાંથી પણ લોકો સોમનાથ દર્શન માટે પહોંચ્યા। દર્શનાર્થીઓની ભીડને કારણે સોમનાથ ગેસ્ટ હાઉસ, હોટેલ, ધર્મશાળા હાઉસ પણ ફૂલ થઈ ચૂકી છે। ભાવિકોની વધતી ભીડને ધ્યાને રાખી સોમનાથ ટ્રસ્ટ અને પ્રશાસને વધારાની સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવી, જેનાથી દર્શનાર્થીઓ સુચારુ રીતે દર્શન કરી શકે। વીકેન્ડ પર સોમનાથ દાદાના શરણે શીશ ઝુકાવવા હજારો ભક્તો ઉમટ્યા। સોમનાથ મંદિર બહાર ભક્તોની લાંબી કતાર જોવા મળી। આ સાથે જ રવિવાર હોવાથી વહેલી સવારથી અલગ અલગ શહેરમાંથી દર્શનાર્થીઓ સોમનાથ પહોંચી રહ્યા છે। નવા વર્ષની શરૂઆત થાય તે પહેલા અલગ અલગ રાજ્યોમાંથી પણ લોકો સોમનાથ દર્શન માટે પહોંચ્યા। દર્શનાર્થીઓની ભીડને કારણે સોમનાથ ગેસ્ટ હાઉસ, હોટેલ, ધર્મશાળા હાઉસ પણ ફૂલ થઈ ચૂકી છે। ભાવિકોની વધતી ભીડને ધ્યાને રાખી સોમનાથ ટ્રસ્ટ અને પ્રશાસને વધારાની સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવી, જેનાથી દર્શનાર્થીઓ સુચારુ રીતે દર્શન કરી શકે।